સ્વામિનારાયણ સંતોએ કરેલ ટિપ્પણીનો મામલો કબરાઉ મોગલધામના મહંત ઋષિ બાપુએ પારણા કર્યા। રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ તેમણે પારણા કરાવ્યા છે। મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ટેલિફોનિક બાહેંધરી આપી મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડવાની તેમને બાહેંધરી આપવામાં આવી। 2 દિવસ બાપુએ સંતના નિવેદનને લઈને ઉપવાસ કર્યા હતા અને હવે તેમણે 2 દિવસ પછી પારણા કર્યા। એવી બાહેંધરી આપી, એવા વચ્ચે મધ્યસ્થી બન્યા ત્યારે શરતોને આધીન આ તમામ જે કંઈ બાપુની શરતો હતી એ શરતો મુખ્યમંત્રી સુધી આ લોકો પહોંચતી કરશે। એવી શરતોને આધીન બાપુશ્રીએ આજે સાંજે અત્યારે 8:15 કલાકે આરતી પછી વિરેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં પારણા કર્યા છે। આગળ જો કરશે તો હજી આગળની રણનીતિ આની અંદર જે કંઈ સાધુ સંતો બાપુના પડખે ઊભા રહ્યા છે, આ વિષયમાં સાથે ઊભા રહ્યા છે, ખભે ખોપો મિલાવી, અને સેવકો અને સમાજો જે ભેગા ઊભા રહ્યા છે, એ બધાનો મોગલધામ અને બાપુ આભાર માને છે। માતાજી મા મોગલ તમને બધાને ખૂબ સુખી રાખે અને ધર્મની લડાઈ માટે તમને ખૂબ શક્તિ આપે એવા પૂજ્ય બાપુશ્રીએ અહીંયાથી આદેશ કર્યો છે અને એવા આશીર્વાદ આપે છે। વિગતો સાથે સંવાદદાતા કૌશિક છાયા જોડાયા છે। કૌશિક, શું વિગતો છે? અત્યારે મોગલધામના મહંત ઋષિ બાપુએ પારણા કર્યા છે। ચોક્કસથી સ્વામિનારાયણના સંતે કરેલ ટિપ્પણીનો મામલો છેલ્લા 2 દિવસથી બહાર આવવા પામ્યો હતો અને કચ્છ કબરાઉ મોગલધામના મહંત ચારણ ઋષિ બાપુએ 2 દિવસથી ઉપવાસ પર બેઠા હતા અને આજે તેઓના પારણા કરવામાં આવ્યા છે। રાપર વિરેન્દ્રસિંહ જાડેજાએ આ પારણા કરાવ્યા છે। ગુજરાત રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ટેલિફોનિક બાહેંધરી આપતા બાપુના પારણા કરવામાં આવ્યા છે। 2 દિવસ બાપુએ સંતના નિવેદન લઈને ઉપવાસ કર્યા હતા અને આ ઉપવાસને લઈને સમગ્ર સંત સમાજ તેમજ ભાવિકો પણ બાપુને ટેકો જાહેર કર્યો હતો। આજે મંત્રી પ્રફુલભાઈએ બાપુની માંગને સ્વીકારીને બાહેંધરી આપી છે અને આ વાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ પહોંચાડવામાં આવશે તેવી